તો નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું. વિડીયો ચાલુ થાય ને આગળ જેમ જેમ વધતો જાય એમ કાનમાં ભૂંગળીઓ ભરાવી લેવા નમ્ર વિનંતી. કેમ કે વિડીયોમાં ગમે ત્યારે ગાયરુની ગળેરાટી ને ભૂંડાની ભળેરાટી બોલી જાય. જોકે હું નથી બોલાવતો, પણ લોકોએ જે કોમેન્ટ કરી હોય એ વાંચીને સાંભળવા એમાં લખ્યું હોય તો આમાં તો હું લાઈનમાં આવતું હોય તો આવી જાય. તો પહેલાં તમે વિડીયો જોઈ લ્યો, પછી આપણે શરૂઆત કરીએ. હું કોઈ નાચવા વાળો નથી યાર, તમે નચાવો એમ નાચવાનું અને એવા પ્રોગ્રામ જાહેરમાં કહું છું મારે કરવાય નથી, એવા પૈસા કમાવે. તો જોયું મિત્રો, આ કોઈ કલાકારનો વિડીયો છે અને એ ભાઈ એમ કહે છે કે હું કંઈ નાચવાવાળો કે નથી, કે તમે જેમ ફરમાઈશ કરશો એમ હું નાચી દઈશ. તો આ વિડીયો કોકે નાખ્યો છે. આપણે કોઈ કલાકારે કાંઈ લેવા દેવા નથી, આપણે કોઈ આરે ટીકા ટિપ્પણી નથી કરતા. આ તો વિડીયો પબ્લિશ છે અને કમેન્ટ પબ્લિશ છે, એટલે હું તમને વાંચીને સંભળાવું છું. અને આમાં નામ કોઈના લખેલા હોય તો એક જેવા નામ તો ઘણા વ્યક્તિના હોઈ શકે, એટલે એ કાંઈ પ્રોબ્લેમનો વિષય નથી. આપણે મોટા બધા ઢાંકી દઈએ છીએ, એટલે એ કંઈ વાંધો નથી. તો શરૂ કરીએ આપણે કોમેન્ટ. લોકોએ કેવી કેવી કમેન્ટ કરી. આપણે કોઈને સારા કે ખરાબ કહેતા નથી, જે કરી જ કોમેન્ટ એ પબ્લિકે કરી છે. તો ચાલો શરૂ કરીએ. એકચ્યુઅલી મને અંબાણીએ બોલાવ્યો પણ હું ગયો નહીં. બીજી કોમેન્ટ, નીતિન જાનીના તોલે તો કોઈ નહીં આવે. તું પૈસા માટે જ કરે છે બધું, તો કમાને શું કામ નચાવો છો? પોતાની ઉપર આવે ત્યારે ખબર પડી તો તારી માં ચોદાવા જાય છે, રૂપિયા નથી લેતો. હા ભાઈ, હવે પૈસા વધી ગયા, બાકી બીડી ફૂંકતા ફૂંકતા ગાવાવાળા વિડીયો જોયા છે. અને ફરમાઈશનું આવડે નહીં તો શું કરે? આ તો લેસન કરીને આવે એટલું જ આવડે. તું નાચવાવાળો નહીં હો, તું તો માફી માગવાવાળો છો. ઓ શાબાશ, પૈસા ભલભલાને નચાવે ખબર. હા દેવલી, હા અંબાણીની ભાણી, નાચવાવાળો નથી, ભોસડીનો સો. તારાથી મોટો ભવાયો કોઈ નથી. આ તો નટડાવાનું કામ છે ભાઈ, તમારા લાયક આ ધંધો નથી, માટે આમાં પાવર ના ચાલે. કોક દી અમારે ત્યાં ભટકાણા તો ખબર પડશે. કલાકાર કોઈ મફતમાં આવતા નથી. હિન્દુ ધર્મમાં ધાર્મિક વસ્તુના ભાવ ઊંચા છે. માતાજીના સાનિધ્યમાં પણ લાખો રૂપિયા લેવાય છે. આ હિન્દુ ધર્મની નબળી દશા છે. ભોસડીના પૈસા લેવાના છે, તારે ગાન પણ મરાવી છે. હા હા ખબર છે, પણ હવે બહુ ઇંગ્લિશની ના ઠોક. પૈસાના જોરે આખી દુનિયા આવી નાચી ગઈ. એકચ્યુઅલી તને બોલાવ્યો નહીં હોય. રૂપિયા માટે તું આવું છું તો પછી ઘરે બેસી જાને. પૈસા આપીને બેઇજ્જતી કરાવી તે આનું નામ. વાહ ભવાયા વાહ, હાચો હાચો ભાગડું ભા. અંબાણીના પ્રસંગમાં કેટલા નાચીને ગયા. ઓછું મૂતરવાનું થાયતું જ નથી. ઉતરવાનું બદલે મૂતરવાનું કોકે લખ્યું. અચાહીને લખ્યું કે લખાઈ ગયું ખબર નથી. આગળ વધીએ. તો મફતમાં ગાને રાજકુંવર હોય તો એટલા પૈસા માટે તો આ કરે છે ડોફાઓ. આવડતી નહીં હોય ફરમાઈશ. હા આપા, હા ખબર. ધીરે ધીરે છે મેરી જિંદગી મેં આના. મારી પાસે આ ખબર માટે શબ્દ નથી. તો ઘરે રે. ફરમાઈશ શું છે એ તો કયો યાર. વ્યાજબી નહીં હોય તો વાહ વાહ કરીશું અને યોગ્ય જ હશે, પણ તમે તો આવડતું હોય તો ના પાડી દેવાય. કોઈને જાહેરમાં અપમાન કરવા કલાકારોને શોભે નહીં. તમે જોયો મેં જાનું ગાને ગાતો રહેવા દે ભાઈ તું. જય માતાજી ભાઈ. મુંદ્રા કચ્છનો ડાયરો. જનની જન્મમાં આપે તો દેવાય જેવા દીકરા જો માતાજી. અંબાણીને નહીં ઓળખતો, ખવડીશ બ્રાન્ડ. વાહ મરદ વાહ, હવે કમાયો છે ભાઈ. પાછું વરીને જોઈ લો, પાસે કાજો. આઈ લવ યુ. ધીરે ધીરે છે મેરી જિંદગી મેં આના. એકનું એક ઇંગ્લિશ આવડે ભાઈ, આગળ તો બોલ. ડાયરામાં પાસે પૈસા ઉડાવી એમાં જલસા છે. એ લોકો ગરીબોની દાન કરતા થશે નહીં તો ભગવાન બની જશો ભાઈ. ઓમ જ નીતિન જાની ભાઈ છે એમ. અરે યાર, આ તો ફેંકવા વાળો છે, એને ફેંકવા દો. હા ખબર. હા સલામ છે તમને. રહેવા દે નહીં ભાઈ. ઓર્ગેનાઇઝરમાં કંઈ નથી રહેવાના, કરી દો દુઆને. હા રાજભાનો પ્રોગ્રામ છે મુંદ્રા 302. તું ઘર ભેગીનો થા. બેલેન્સ. આના કરતાં નો કરવો સારો પ્રોગ્રામ. આ રંગ બાયલો છે, તને જોવાય ના જોવાય બાયલા. જા જા રાખીના. હમણાં નાચવાનું પણ ખૂબ હાલે છે. ઘર ભેગીનો થાને લીંબુલાલ. વાહ ચારણ વાહ, ધન્ય છે.
ઓલા કેસનું શું થયું? તું એ જ છે ને? તો ઘર ભેગીનો થા. વાહ વાયો છે તું. ધન્યવાદ. તો ઘરે રહેવાય ને? આને બોલાવ્યો જ નહીં. દુનિયામાં ઘણા કલાકાર છે, મફત નથી આવતો. અંગ્રેજો તો ગયા, પણ ઈમાં ગુલામી હજી પણ છે. સાહેબ ગુજરાતીમાં બોલો. તને આવડે છે શું? પ્રિય બોલવું સજ્જનતા. કોણ છે ભાઈ? હું તો એને ઓળખતો પણ નથી. જીવો કાઠ જીવો. તુલુખેસ છે. તુલુખેસ છે. બધું ભેગું લખ્યું. કે ઘરે જવું જોઈએ ભાઈ તારે. તમે બધાને બિચારા કમાને નચાવો છો. તો જોયું મિત્રો, લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે. કોઈએ સારી કરી છે, કોઈએ ખરાબ કરી છે. આપણે કોઈના પક્ષપાત કરતા નથી. જે કહી દીધું આપણે કહી દીધું ચોખ્ખે ચોખ્ખું. હવે જો તમને આવી જ કમેન્ટ સાંભળવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા વિડીયો દરરોજ આવે જ છે, તો જોવાનું ન ચૂકતા.